જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આપણા લોકો બધા એટલે મજામાં જ હોય. તો આજે આપણે દ્વારકા પગપાળા જાય છે અને બીજો દિવસ છે. આના પહેલાંનો બ્લોગ જોજો, બહુ મજા આવશે. હવે કદાચ આપણે રણની આસપાસ પગવા આવીએ છીએ. તો ચાલો આપણે રણ આગળ મળીએ. પબ્લિક અત્યારે દુનિયાની જાય, તમે જોઈ શકો છો. આખો રોડ ભરાઈ ગયો. બતાવું એક જ આખા રોડમાંથી એક સાઈડની પટ્ટી આખી બંધ રાખવામાં આવી છે. જોઈ લ્યો. આની પહેલાનો વ્લોગ ના જોયો તો જોતા આવજો, બહુ મજા આવશે. ઝૂમ કરીને બતાવું એક જ મોડ. તો મળીએ આપણે રણ આગળ. ચાલો હવે આગળ મળીએ. કસરત કરી ગોઠણ આગળ જોઈને બધું બંધાઈ ગયું, એકદમ પૂરું થઈ ગયું. મળીએ હવે આગળ. ચાલો. બીજાનો નંબર હતો નહીં, તમારો નંબર નીકળ્યો તો મેં ફોન કરું. ફોન કરવાની ખબર નહીં, કરતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે બાલા બાપાની વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા થોડીક વાર મોબાઈલ ચાર્જિંગ કરીને થોડીક વાર આરામ બારામ કરીને પછી નીકળશે. તો ફાઇનલી મિત્રો આપણે બાલા બાપાની વાડીએથી નીકળી ગયા છીએ. બાલા બાપાની વાડીએથી નીકળી ગયા છીએ. થોડીક વાર થોડો બોરો ખાઈને મોબાઈલ ચાર્જિંગ કરીને હવે દ્વારકા અહીંથી ખાલી 25 કિલોમીટર જ છે. ખાલી 25 કિલોમીટર છે. સાંજે 7-8 વાગે લગભગ દ્વારકા પહોંચી જાય. તો ચાલો હવે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રણ પાસે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને રણનો નજારો બતાવો. નજારો બહુ જોરદાર છે, મજા આવશે. ચાલો તો રણનો નજારો તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે રણ પાસે પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો તમે રણનો નજારો.
ચાલો હવે આગળ મળીએ, અમે શું શું એક્ટિવિટી કરીએ છીએ આગળ મળીએ. ચાલો ફાઇનલી મિત્રો આપણે ચરકલા પૂગી ગયા છીએ. હવે આપણે અહીંયા કેમ્પમાં રોકાઈ અને જરીક વાર હવે આપણે અહીંયા આરામ કરીને પછી આગળ નીકળશે. દ્વારકા અહીંથી 15 કિલોમીટર છે. સાંજે લગભગ આપણે દ્વારકા પહોંચી જાય. કેમ્પમાં જરીક વાર આરામ કરીને મોબાઈલ ચાર્જિંગ કરીને પછી નીકળવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે કેમ્પે આવી ગયા છીએ. અહીંયા થોડીક વાર આરામ કરીને મોબાઈલ ચાર્જિંગ કરીને પછી આગળ નીકળશું. ફાઇનલી મિત્રો આપણે કેમ્પેથી જમીન નીકળી ગયા છીએ. મોબાઈલ ચાર્જિંગ કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે સુદામાના વડલે. ચાલો સુદામાના વડલે મળી આવે. આ વાવે કોણ કોણ ગયેલું છે દ્વારકા આવ્યા ત્યારે કોમેન્ટમાં જણાવજો. એક 200 રૂપિયાનો પાવ છે ને જાય તો ઈસો હવે પીવાનું લારે હોટલા તમે તો પીધું કોણ જાતા નહીં પીવાનું હે ચા ખાવાનું એ જઈ લાવ સલામ લાગ્યો ડો આ સોરા ગેડો લાવ આ દે બોલો ને આ લઈ લ્યો ભાઈ હા મારા ધંધાર લેતો આવજે ભીમા થોડુંક લેતો આ ये शीशा बढ़िया बढ़िया वाला करा क्यों शीशा बढ़िया હા मेरा मन ऐसा खाऊं બોલ
હા બોલ. બનાવ્યું કેમ બાકી હે? આ કેમ બનાવ્યું? તો મિત્રો અહીંયા કોણ કોણ આવ્યા છે જરા કોમેન્ટમાં જણાવજો. લેતો આવું. ના જવાલ ના ભાઈ હા બોલ હવે. સુદામાન વરલે કઈ સુદામાના વડલે. હાલો હવે આપણે સુદામાના વલ્લભ બાજુ જાય. 4-5 વાગી જશે. ફાઇનલી મિત્રો આપણે સુદામાના વલ્લભે આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો અહીંયા ગેટ જેવો નજારો બની ગયો છે મસ્તીનો. જોઈ લ્યો તમે આ સુદામાનો વલ્લભ. આપણે શું કીધું તું એટલે વિડિયો કોલ કરીને દેખાડ્યો તો હું હે મારા કલેજા હે હે હું કે કલેજા ગગી કરી બાવરિયામાં ઘા આ વ્લોગ ચાલુ હોય યુટ્યુબમાં જાય. આ જોઈ લ્યો તમે બધા સુદામાનો વલ્લભ. મંદિર દેખાડ આ સુદામાનું મંદિર છે. આ સુદામાનો વડલો છે. આ મસ્તીનું ગેટ જેવું બની ગયું છે જોઈ શકો છો તમે રોડની વચારે. જોઈ લ્યો હવે. सब लोग झूला झूल रहे આયા હિંચકા ખાવાના હોય. આયા સુદામાને જગાડવાના હોય. તમે કોઈ આયા આવ્યા હો? હવે મારે જવું હિંચકા ખાવા. હાલો હું આમ કરું ને ત્યાં બંધ કરી દઉં. બસ બસ. ફાઇનલી ગાઈસ આપણે સુદામાના વલ્લેથી નીકળી ગયા છીએ. હવે મળીએ દ્વારકામાં. અત્યારે પબ્લિક આવ્યા હવે દુનિયાની પબ્લિક જાય છે કેમ કે હવે વધારે પડતી પબ્લિક દ્વારકામાં જ ભેગી થાય. તો મળીએ હવે દ્વારકામાં. દ્વારકા ખાલી 8 કિલોમીટર એક છેટું છે. આપણે કલાકનો રસ્તો છે. તો મળીએ હવે દ્વારકામાં. તો ફાઇનલી ભાઈ આપણે દ્વારકાથી 4 કિલોમીટર છેટા રહીએ છીએ અને આપણે અહીંથી દ્વારકાનું મંદિર દેખાય. તમને ઝૂમ કરીને બતાવું. આ છે દ્વારકાનું મંદિર. ચાલો હવે આપણે 4 કિલોમીટર છેટા છે. મળીએ નહીં. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી છે. ચાલો આપણે હવે ગુમતી કાંઠે જાય. માણસ તો જોવો પણ ક્યાંય સમાતો નથી. પગ મેળવાની જગ્યા નથી. એવડો માણસ છે. તો ચાલો આપણે ગુમતી કાંઠે જાય. આજે આગળ જગ્યા થાય નહીં તમને ફોન કરું. મિત્રો હવે તમે દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લો. નાવાનું હાથમાં ધોઈ નાખે.
કોમેન્ટમાં જય દ્વારકાધીશ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.